સુરેન્દ્રનગર ખાતે આવેલ નવા 80 ફૂટ રોડ ખાતે ડૉક્ટર મહેન્દ્ર મુજપરાના સગાબેન રહે છે, જેમના દીકરાની વહુ 8 વર્ષથી ડૉક્ટર મહેન્દ્ર મુજપરાના ભાણેજ વહુ થાય છે. પોતાના માવતરના ઘરે 8 વર્ષથી રીસામણે છે અને તેઓએ ખાધે ખોરાકીનો કોર્ટમાં કેસ કરેલો છે અને કોર્ટની અંદર ભરણ પોષણ માટેની અરજી પણ કરેલી છે. સુરેન્દ્રનગર કોર્ટે હુકમ પણ કર્યો છે અને મહેન્દ્રભાઈ ના ભાણેજને વહુને દર મહિને 15,000 ચૂકવવાનો હુકમ કર્યો છે. તે મુજબનું તેના સસ્તા પક્ષ દ્વારા કોર્ટે નક્કી કરેલ મુજબની રકમ ચૂકવાય છે. તેમ છતાં તેમના દીકરાની વહુના ઘરના સભ્યો અને તેમજ 181 તેમને બોલાવીને સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ ઉપર આવી ગયા હતા. તેમના ઘર ઉપર 181ની ટીમ આ મહિલા અને તેમના પરિવારે હુમલો હિંચકારો કર્યો હતો, જેઓ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે 3 વ્યક્તિ ગાંધી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. માયાજાર ન્યૂઝ ચેનલ. મારું નામ પ્રફુલ્લાબેન કાળુભાઈ મુજપરા છે. મને મારી વ્યવહાર દ્વારા હું ઘરમાં રસોઈ કરતી હતી ત્યારે મારા વ્યવહાર એની દીકરી તમારા વ્યવહાર નામ શું છે? હંસાબેન ધર્મેન્દ્રભાઈ. હા, અને એની દીકરી ઈલા એટલે કે મારા દીકરાની વહુ છે અને ઘણા વર્ષથી પિયરમાં છે, 10 વર્ષથી એ આવેલ અને મને શાક સુધારતી હતી. તો શાક સુધારવા છીલણી હોય બાજુમાં મારું પડ્યું હતું, એ લઈને મને મારવા માંડી અને રોકવો પડશે. શું નામ તમારું? બળદેવભાઈ શંકરભાઈ સાવલિયા. શું બનાવ બન્યો? મારા ઘરે 181 ટીમના 2 લેડીઝ કોન્સ્ટેબલ એક ડ્રાઈવર. કેટલા વાગે? લગભગ 12 વાગે. અને મારા જે દીકરાની વહુ છે એની મમ્મીને એ વહુ અને બીજા 4-5 ભાઈ. શું નામ છે એમનું? ઈલાબેન વહુનું નામ અને એના મમ્મીનું નામ હંસાબેન છે. એટલે કે અમે કાઉન્સેલિંગ કરવા આવ્યા છીએ એવું પોલીસ કોન્સ્ટેબલ હતા લેડીઝ. એમને મને કીધું એટલે મેં ગેટ ખોલ્યો. તો ગેટ ખોલતા જ એ લોકો અંદર ધક્કો મને મારીને પાડી દીધો અને સીધા ઘરમાં ઘૂસી ગયા. પછી મારો દીકરો ઉપરના રૂમમાં તો એની પાસે ઈલાબેન પહોંચી ગયા અને એને મારવા માંડ્યા. એની મમ્મી હતી એ મારા મિસિસ પ્રફુલ્લાબેન રસોડામાં હતા, એની સાથે ઝપાઝપી કરી અને માર્યું. મેં ઘણી રિક્વેસ્ટ કરી મહિલા કોન્સ્ટેબલને કે બેન તમે સાથે લઈને આવ્યા છો બધાને તો આમને રોકો, પણ એમણે કોઈ એવો પ્રયત્ન કર્યો નહીં. અને અમે એમને કીધું કે તમારે કાઉન્સેલિંગ કરવું હોય તો કોર્ટમાં મેટર ચાલે છે, કોર્ટમાં અમે આવશું અથવા તો તમારી ઓફિસે આવીએ. ઘરમાં આવી માથાકૂટ તમે ન કરો, તમારી હાજરીમાં આ બધું થાય છે, તમે એમને રોકો. છતાં એમણે રોકવાનો કોઈ જ પ્રયત્ન કરેલ નહીં. પોલીસે કંઈ તમને કીધું? મહિલા પોલીસે એવું કીધું કે તમે વચ્ચે વધારે બોલશો તો તમને પણ અમે ફિટ કરી દેશું, અમારા કામમાં તમે અડચણ ઊભી કરો છો.